ભરૂચના ગોલ્ડન બીચ ખાતે નર્મદા નદીની સપાટીમાં પુનઃ વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। સરદાર સરોવર ડેમની ઉપરવાસમાં આવેલ ઇન્દિરા સાગર ડેમમાં પાણીનો આવરો વધ્યો છે, જેના કારણે બુધવાર બપોરના 1:30 વાગ્યાથી તેના 12 દરવાજા 1.5 મીટર ખોલીને સરદાર સરોવરમાં 2,21,000 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે। જે પાણી આગામી 24 કલાકમાં સરદાર સરોવર ડેમના કેચમેન્ટ એરિયામાં આવતા ડેમની સપાટીમાં વધારો થશે। સરદાર સરોવરની મહત્તમ સપાટી 138.68 મીટર છે, ત્યારે હાલમાં સરદાર સરોવર ડેમમાં પાણીનું સ્તર 135.38 મીટર પર સ્થિર છે। ત્યારે બપોરે 1:30 વાગ્યા બાદ ઇન્દિરા સાગર ડેમમાંથી છોડવામાં આવેલ 2,21,000 ક્યુસેક પાણી 24 કલાક બાદ સરદાર સરોવર ડેમમાં આવતા જળસપાટીમાં વધારો થવાની શક્યતાઓ છે। ત્યારે સરદાર સરોવરની સપાટી વધતા ડેમના દરવાજા ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે, જેના કારણે ભરૂચના ગોલ્ડન બીચ ખાતે નર્મદા નદીનું સ્તર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સરદાર સરોવર ડેમમાં હાલમાં 8,428.80 MCMનું ગ્રોસ સ્ટોરેજ છે, એટલે કે 89.10% પાણીનો સંગ્રહ છે। સરદાર સરોવર ડેમમાં હાલમાં 10 દરવાજા 72 સેન્ટીમીટર ખુલ્લા રાખી નદીમાં 95,111 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। ઉપરાંત કેનાલમાં 23,010 ક્યુસેક પાણી છોડવામાં હાલ તો આવી રહ્યું છે।